ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તનાની અધ્યક્ષતામાં દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ। આગામી હોળીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે। જ્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તનાની અધ્યક્ષતામાં દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ। આ તકે કલેક્ટર રાજેશ તન્નાએ આગામી હોળીના તહેવાર ઉજવાતા ફૂલડોલ ઉત્સવ લઈને બહોળી સંખ્યામાં પધારતા દર્શનાર્થીઓ માટે ખાસ માર્ગ, સલામતી, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવા સહિત દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તકેદારી રાખતા સહિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દેવા માટે સંબંધિત વિભાગોને સૂચનો કર્યા હતા। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી A.B. પાંડોર, પોલીસ અધિક્ષક નિતેશ પાંડે, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી દ્વારકા હિમાંશુ ચૌહાણ, નાયબ કલેક્ટર M.B. દેસાઈ, દ્વારકા નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ, હોટેલ એસોસિએશનના સભ્યો, પૂજારીઓ, દેવસ્થાન સમિતિના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આગામી ફૂલડોલના ઉત્સવને ધ્યાને લઈને આજે જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓની સાથે આજે સ્થળ નિરીક્ષણ કરી અને દ્વારકા મંદિર ખાતે અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક થઈ અને કામગીરીનો રિવ્યૂ થયો। આ પહેલાં પણ લાસ્ટ વીકમાં આ જ હેતુ માટે ખંભાળિયા ખાતે કલેક્ટર કચેરી ખાતે પણ અધિકારીઓ સાથેની એક બેઠક થઈ ગઈ હતી। એના ભાગરૂપે આજની બેઠક હતી અને સ્થળ નિરીક્ષણ પણ હતું। મોટે ભાગે આપણે દર વર્ષે સમગ્ર ટીમ દ્વારકા અહીં સ્થાનિક અમારો જે નગરપાલિકા અને રેવન્યુનો પોલીસનો સ્ટાફ છે, ઉપરાંત સ્થાનિક ઘણા બધા સંખ્યાબંધ મંડળો અને સંસ્થાઓ છે કે જે લોકો આમાં વોલેન્ટરી સહયોગ આપે છે। આટલા મોટા પ્રમાણમાં 4-5 દિવસ લોકો પદયાત્રીઓ ચાલીને દર્શન માટે આવે છે એટલે એ લોકોની મૂવમેન્ટ વર્ષોથી આટલા મોટા પ્રમાણમાં રહી છે। એ ચેલેન્જવાળું કામ લોકોની સાથે મળી અને ટીમ સ્પિરિટથી વર્ષોથી બહુ સુંદર રીતે થતું આવ્યું છે અને એમાં વહીવટીતંત્રનો પ્રયાસ કેટલું સ્મૂથ રીતે વધુને વધુ થઈ શકે, કારણ કે આટલા બધા મોટા પ્રમાણમાં નગરપાલિકા વિસ્તારમાં જ્યારે બધા ભેગા થતા હોય પ્રવાસ સ્થળે દર્શનાર્થીઓની ભાવના સાથે આવતા હોય છે ત્યારે ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગની સગવડો, આટલા બધા વ્યક્તિઓ હોય એટલે સાફ સફાઈના મુદ્દા અને દર્શનાર્થીઓનો ધસારો છે એને નિયંત્રિત કરી, મેનેજ કરી અને બધાને સારી રીતે દર્શન થઈ શકે એ સૌથી મોટા અગત્યના મુદ્દાઓ આની અંદર રહેતા હોય છે। પણ મને આનંદ છે અને આજની કામગીરીની સમીક્ષા કરી એમાં લોકલ કેટલાક લોકો પણ જોડાયા, જેમાં તમારામાંથી કોઈક બે પ્રેસના મિત્રો પણ હતા કે જેમણે કેટલીક બાબતો પરત્વે પણ ધ્યાન દોરીને સારા સૂચનો કર્યા અને અમારી તંત્રની હંમેશા એવી તૈયારી રહી છે કે એ બધા સૂચનોને ઇન્કોર્પોરેટ કરી અને વધારે સારી રીતે આપણે કરી શકીએ। સૌને દ્વારકા